આજે આપણે જેના વિશે આગળ નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. જે ગુરુત્વાકર્ષણ એક જે પ્રકારનું બળ છે એ પણ આપણે જાણીએ, અને એક બીજું કે ગુરુત્વાકર્ષણ બળ એક સાર્વત્રિક બળ છે. સાર્વત્રિક એટલે કે ઘણી બધી જ જગ્યાએ પ્રવર્તતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળનો આપણે આગળના ધોરણમાં પણ જે અભ્યાસ થોડો ઘણો કરી ગયા છું કે જે ગુરુત્વાકર્ષણ બળ છે તેની શોધ જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. બીજું કે જે ગુરુત્વાકર્ષણ બળનું જે સૂત્ર છે F=G m1m2/r², એની એ સૂત્રની આપણે વાત કરશું. ત્યારબાદ આગળ જે ગુરુત્વાકર્ષણ અચળાંક છે તેની વાત કરશું. નિષ્ક્રમણ ઝડપ છે જે ગ્રહોની, તેના વિશે આપણે આગળ વાત કરશું. તો એ બધી વાત કરતાં પહેલાં આપણે જે શરૂઆતમાં જે જોવાનું છે કેપ્લરના નિયમ. જે પહેલો નિયમ છે કે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો જે કક્ષાઓનો નિયમ છે એ નિયમ આપણે સૌપ્રથમ તો પહેલાં સમજીએ. જે કેપ્લરનો પ્રથમ નિયમ છે ગ્રહોની ગતિ માટેનો જે કક્ષાનો નિયમ, તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલાં તો એક જોઈએ કે માનો કે કોઈ અહીંયા જે આ એસ અને એસ ડેશ વડે જે દર્શાવેલ છે તે સૂર્ય છે. એટલે કે સૂર્યને અનુલક્ષીને અને આ જે વર્તુળાકાર દીર્ઘવૃત્તીય જે કક્ષા બતાવેલી છે એ સૂર્યને અનુલક્ષીને જે કોઈ એક ગ્રહની દીર્ઘવૃત્તીય કક્ષા બતાવેલી છે, અને એ દીર્ઘવૃત્તીયનું જે માપ છે તે 2b કક્ષાનું માપ અને 2a જેટલું છે. બીજું અહીંયા એક આ જે સૂર્ય બતાવેલો છે, સૂર્યને અનુલક્ષીને એ જે ગ્રહો છે બધા જ એ વર્તુળાકાર ગતિ કરે છે, અને જે એનું કેન્દ્ર બિંદુ છે અથવા તો જે સંદર્ભ બિંદુ છે તે અહીંયા સૂર્ય લીધેલો છે. તો સૂર્યને અનુલક્ષીને જે ગ્રહોની ગતિ માટે જે કેપ્લરનો કક્ષાનો પ્રથમ નિયમ છે, એ પ્રથમ નિયમના જો આપણે વિધાનની વાત કરીએ તો બધા જ ગ્રહો સૂર્યને અનુલક્ષીને અથવા તો સૂર્યને કેન્દ્ર ગણીને, એટલે કે બધા જ ગ્રહો સૂર્યને અનુલક્ષીને વર્તુળાકાર ભ્રમણ કરે છે, અથવા તો વર્તુળાકાર કક્ષામાં વર્તુળાકાર ભ્રમણ અથવા તો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, અને જે એનું કેન્દ્ર છે તે સૂર્ય છે, અને સૂર્યને અનુલક્ષીને. આ જે વાત થઈ એ કેપ્લરનો પ્રથમ નિયમનું વિધાન છે, જે ગ્રહોની ગતિ માટેનો પ્રથમ નિયમ. હવે અહીંયા જેમ આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કે અહીંયા સૂર્ય અહીંયા જે છે તે એસ એ સૂર્યનું માનો કે સ્થાન છે. આ વર્તુળાકાર કક્ષા એ માનો કે કોઈ ગ્રહ છે તે વર્તુળાકાર કક્ષાનું ભ્રમણ કરે છે. આ સૂર્યની સ્થિતિ એસ અને એક વખત જે દર્શાવેલી છે તે એસ ડેશ. તો જ્યારે સૂર્યથી અહીંયાથી જે નજીકનું બિંદુ છે દીર્ઘવૃત્તીય, આ જે કક્ષા બની એ દીર્ઘવૃત્તીય કક્ષા, તો દીર્ઘવૃત્તીય કક્ષામાં જે સૂર્યની નજીકનું બિંદુ છે તે અહીંયા પી, એ બિંદુને આપણે સૂર્ય નીચ બિંદુ કહેશું, અને જ્યારે અહીંયાથી દૂરનું બિંદુ એ સૂર્યોચ્ચ બિંદુ. એટલે કે દીર્ઘવૃત્તીય કક્ષામાં સૂર્યથી નજીકનું બિંદુ એ એસ થી લઈને બિંદુ પી એ સૂર્ય નીચ બિંદુ કહે છે. એ જે નજીકનું બિંદુ છે તેને પી એ સૂર્ય નીચ બિંદુ, જ્યારે સૂર્યથી દૂરનું બિંદુ એને સૂર્યોચ્ચ બિંદુ કહે છે. અને બીજું કે જે બધા જ ગ્રહો છે એ સૂર્યને કેન્દ્ર ગણી અથવા તો સૂર્યને અનુલક્ષીને વર્તુળાકાર, એટલે કે જે અહીંયા બતાવેલું છે તે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. આ વાત થઈ કેપ્લરના પ્રથમ નિયમ. હવે બીજું કે આપણે જો દીર્ઘવૃત્તીય વર્તુળ દોરવા માટેની રીત જોઈએ તો આપણે શોર્ટમાં ખાલી સમજી લઈએ. એટલે કે દીર્ઘવૃત્તીય વર્તુળ આપણે બનાવવું હોય, એટલે કે જે ગ્રહો વર્તુળાકાર કક્ષામાં દીર્ઘવૃત્તીય ભ્રમણ કરે છે એ વર્તુળ આપણે દીર્ઘવૃત્તીય વર્તુળ દોરવું હોય તો એના માટે
માનો કે અહીંયા આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે આ દીર્ઘવૃત્તીય વર્તુળ એ દોરવા માટે માનો કે કોઈ એક બે F1 અને F2 સ્થાન લઈ લઈએ, ત્યાં ટાંચણી રાખી ત્યાંથી દોરી ટાંચણીને આપણે ફિક્સ કરી દઈએ આ અક્ષ ઉપર. માનો કે એક્સ અને વાય અક્ષિસ અનુલક્ષીને આપણે લેતા હોઈએ તો એ અહીંયા જે F1 અને F2 સ્થાન ઉપર બે ટાંચણી ફિક્સ કરી દઈએ અને ત્યાંથી દોરી વડે માનો કે કોઈ એક ટી બિંદુ લઈ લઈએ. જે ટી બિંદુ જે હંમેશા અહીંયાથી જે અંતરની વાત કરીએ, આ માનો કે એ બિંદુ છે આ P, તો T થી લઈને F1 અથવા તો T થી લઈને F2 નો બંનેનો જે સરવાળો હશે તે અચળ રહેશે. એટલે કે આ બંને સ્થાનો ફિક્સ હશે, ત્યાંથી દોરીથી એક ટી બિંદુ હશે, એટલે કે માનો કે પરિકર અથવા તો ત્યાં ટી બિંદુ એ પેન્સિલ લઈ લઈએ અને એ અનુલક્ષીને આ રીતના ફેરવીએ તો આ જે વર્તુળાકાર કક્ષા બનશે તે આવી દીર્ઘવૃત્તીય કક્ષા બનશે. તો આ વાત થઈ કે દીર્ઘવૃત્તીય વર્તુળ કઈ રીતના દોરવું. અને જે બીજું આપણે કેપ્લરનો જે પ્રથમ નિયમ જોયો ગ્રહોની ગતિ માટે, તે એ છે કે બધા જ ગ્રહો એ સૂર્યને અનુલક્ષીને અથવા તો એને કેન્દ્ર ગણીને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો આ વાત થઈ કેપ્લરનો પ્રથમ નિયમ. હવે વાત કરીએ કેપ્લરનો બીજો નિયમ, જે ક્ષેત્રફળનો નિયમ તરીકે ઓળખાય છે. તો એ નિયમની વાત કરીએ જોઈએ. જે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો જે ક્ષેત્રફળનો નિયમ તરીકે ઓળખાય છે, એટલે કે કેપ્લરનો બીજો નિયમ. તો અહીંયા આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ, જેમ હમણાં આપણે પહેલો નિયમ એ જોયો કે એ બધા જ ગ્રહો છે એ સૂર્યને અનુલક્ષીને એટલે કે એને કેન્દ્ર ગણીને વર્તુળાકાર દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. તો અહીંયા જ્યારે સૂર્ય S જે લીધો છે કેન્દ્ર તરીકે લીધો છે અને માનો કે અહીંયા P જે છે તે માનો કે ગ્રહ લઈ લઈએ જેનું અંતર એટલે કે સ્થાન સદિશ છે તે R જેટલું છે, અને બીજું કે જે બળ લાગે છે તે કેન્દ્રગામી બળ એટલે કે અંદરની તરફ કેન્દ્રગામી બળ લાગે છે. અને માનો કે P જે કોઈ ગ્રહ છે તે માનો કે T સમયે છે ત્યારે એની વેગની દિશા અહીંયા સ્પર્શક વડે દર્શાવેલી એ વેગની દિશા થાય. ત્યાંથી માનો કે કોઈ સમય બાદ P થી લઈને P' પર આવે ત્યારે વેગ છે તે ત્યાં V' છે. તો એ સમયગાળા દરમિયાન જે ડેલ T સમયગાળો માનો કે T2 - T1 એટલે કે ડેલ T જેટલા સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ માનો કે ડેલ A જેટલું હોય. તો જે ગ્રહોની ગતિ માટે જે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ છે એનું વિધાન જોઈએ તો ગ્રહો અને સૂર્યને જોડતી રેખા વડે સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે. આ જે છે તે બીજા નિયમનું વિધાન, એટલે કે ગ્રહો અને સૂર્યની જોડતી રેખા, અહીંયા જે આ છે તે સૂર્ય અને આ જે ગ્રહ છે એને જોડતી રેખા વડે સમાન સમયગાળામાં એટલે કે ડેલ T જેટલો સમયગાળો લઈએ તો સમાન સમયગાળામાં જે આંતરેલ ક્ષેત્રફળ એ ડેલ A એ સમાન હોય છે. એટલે માનો કે અહીં જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સ્થાન સદિશ R છે. જ્યારે ગ્રહનું સ્થાન T બરાબર 0 સમયે P છે, જ્યારે T બરાબર T સમયે P' છે. આ સમયે ગ્રહોના વેગની દિશા સ્પર્શકની દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની છે. અહીં ડેલ T જેટલા સમયગાળા એટલે કે T બરાબર 0 થી લઈને T બરાબર T સમયગાળો એટલે કે અહીં ડેલ્ટા T જેટલા સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ એ ડેલ A જેટલું છે.
જ્યારે બળ F એ કેન્દ્ર તરફ એટલે કે સૂર્ય તરફ છે, જે બળની દિશા જે છે તે અહીંયા સૂર્ય તરફની છે, અને બીજું કે કેન્દ્રને એટલે કે સૂર્યને કેન્દ્ર માનીને એનો અનુલક્ષીને દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે, તો આ આપણે હમણાં જે આના આગળના ચેપ્ટરમાં ચાક ગતિ વિશે જોયું કે માનો કે કોઈ સ્થિર અક્ષ, તો અહીંયા સ્થિર છે તે સૂર્ય લઈએ તો એ અક્ષને અનુલક્ષીને જે વર્તુળાકાર ભ્રમણ કરે એટલે કે અહીંયા આવશે ચાક ગતિ. હવે ચાક ગતિ આવે તો તેના કારણે ઉદ્ભવતું જે ટોર્ક છે એટલે કે ચાક ગતિના કારણે જે ઉદ્ભવતું ટોર્ક જે છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ RF sin થીટા, અને અહીંયા જે ખૂણો બને છે તે RF sin પાઈ. sin પાઈની જ વેલ્યુ શૂન્ય એટલે કે અહીંયા જે ઉદ્ભવતું ટોર્ક છે તે શૂન્ય. એટલે કે અહીંયા જે સૂર્યને કેન્દ્રને અનુલક્ષીને એટલે કે સ્થિર અક્ષને અનુલક્ષીને જે વર્તુળાકાર ભ્રમણ કરે છે, તો અહીંયા ઉદ્ભવતું જે ચાક ગતિ છે તેના કારણે જે ઉદ્ભવતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ RF sin થીટા એટલે કે RF sin પાઈ, જે ખૂણો બને છે પાઈ જેટલો, એટલે કે ટાવ જે છે તેનું મૂલ્ય આપણને મળશે શૂન્ય. હવે વાત કરીએ કે ડેલ એ જેટલું ક્ષેત્રફળાંતરતા લાગતો સમય એ ડેલ ટી જેટલો છે. તો હવે જે અહીંયા જે ત્રિકોણ બને છે SP એ જેટલું એના ક્ષેત્રફળ એટલે કે સમયગાળામાં અંતરેલ ક્ષેત્રફળ જેટલું હોય, સમાન સમયગાળામાં અંતરેલ ક્ષેત્રફળ જેટલું. તો હવે આપણે પહેલા તો SP જે એક કાટકોણ ત્રિકોણ બને છે તે પહેલા આપણે ક્ષેત્રફળ લઈએ. SP દ્વારા આંતરેલ ક્ષેત્રફળ એટલે કે 1/2 કાટકોણ ત્રિકોણ છે તેનું સૂત્ર પાયો ગુણ્યા વેધ. અહીંયા જે પાયો છે તે SP છે તે R જેટલો, વેધ છે તે P થી લઈને P'. હવે એ જે છે તે વેગ ત્યારે જે છે તે V જેટલો, સમયગાળો ડેલ્ટા T જેટલો એટલે કે V ડેલ્ટા T, અને ક્ષેત્રફળ જે આંતરેલું એટલે કે ડેલ A ડેલ T આ બાજુ આવે ભાગાકારમાં એટલે કે ડેલ A બાય ડેલ T 1/2 R ક્રોસ V. હવે બીજું આપણે એ જાણીએ કે જે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv, તો આપણે V ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ P બાય M, તો એ V ની જગ્યાએ P બાય M રાખે. R into P upon M. હવે અહીંયા 1/2 M ને બહાર લઈ લઈ તો R into P એટલે કે જે સ્થાન સદિશ R into P એ આપણે જાણીએ છીએ કે R into P સ્થાન સદિશ અને વેગમાનનો ગુણોત્તર આપણે કોણીય વેગમાન L આપશે, એટલે કે 1/2M into L એટલે કે L/2M is equal to del A upon del T. એટલે કે આંતરેલું ક્ષેત્રફળ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એટલે કે ડેલ A બાય ડેલ T નો ગુણોત્તર L. હવે જે અહીંયા M છે દળ એ તો અચળ હોવાનું એટલે કે ડેલ A બાય ડેલ T is equal to અચળ એટલે કે સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એ સમાન હોય છે, એટલે કે આ બાજુ ડેલ ટી આવે એટલે ડેલ A ઇઝ ઇક્વલ ટુ બાય ડેલ ટી, કારણ કે અહીંયા કોણીય વેગમાન અચળ રહેવાનું, કોણીય વેગમાનનું મૂલ્ય બદલાવાનું નથી, એટલે એના માટે એ અચળ તરીકે લઈ લઈએ 2M, જ્યાં દળ તો અચળ છે એટલે કે ડેલ A બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. એટલે કે જે ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો જે ક્ષેત્રફળનો નિયમ, બીજો નિયમ, એ વિધાન એ કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા વડે જે સમાન સમયગાળામાં અંતરેલું ક્ષેત્રફળ એ સમાન હોય છે, સમાન સમયગાળામાં અંતરેલું ક્ષેત્રફળ સમાન એટલે કે ડેલ A બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ અચળ અથવા તો ડેલ A ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી. તો આ જે ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ, જેને બીજા નિયમ તરીકે ઓળખાય. હવે વાત આપણે કરીએ જે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો જે ત્રીજો નિયમ, જેને આવર્તકાળના નિયમ તરીકે ઓળખાય છે, એ આવર્તકાળના નિયમ એટલે કે જે ગ્રહોની ગતિ માટે જે કેપ્લરનો ત્રીજો નિયમ છે એનું વિધાન એ
કે જ્યારે કોઈ ગ્રહ છે તે આપણે જોયું કે એટલે કે જે વર્તુળાકાર દીર્ઘવૃત્તની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કેન્દ્ર એટલે કે સૂર્યને અનુલક્ષીને, તો જ્યારે ગ્રહોની ગતિ દરમિયાન ગ્રહોની વર્તુળાકાર ગતિ દરમિયાન ગ્રહોની ગતિનો આવર્તકાળ એટલે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એ આવર્તકાળ ટી એ દીર્ઘવૃત્તની અર્ધદિક્ષ એટલે કે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે ગ્રહોની ગતિના આવર્તકાળનો વર્ગ, અહીંયા એક વસ્તુ રહી જાય છે, વર્ગ એ એટલે કે ટી સ્ક્વેર એ દીર્ઘવૃત્તની અર્ધદિક્ષ એટલે કે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે સમપ્રમાણતાની નિશાની. અને જો આપણે કોઈ સમપ્રમાણતા અચળાંક લઈએ, માનો કે ક્યુ લઈએ, તો ક્યુ એ ક્યુબ એટલે કે જે ક્યુનું મૂલ્ય મળશે તે ટી સ્ક્વેર અપોન એ ક્યુબ. જ્યાં એ છે તે અર્ધદિક્ષ અક્ષ છે અને જ્યારે ટી એ ગ્રહોની ગતિનો આવર્તકાળ છે. તો આ જે વાત થઈ એ ગ્રહોની ગતિનો જે ત્રીજો નિયમ છે, આવર્તકાળનો નિયમ, એ કોઈ પણ ગતિ એટલે કે ગ્રહ જ્યારે કોઈ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે ગ્રહોની વર્તુળાકાર ગતિ દરમિયાન ગતિનો આવર્તકાળ એટલે કે એક પરિભ્રમણ સૂર્યને અનુલક્ષીને પૂરું કરવા માટે લાગતો સમય એ ટીનો વર્ગ એ દીર્ઘવૃત્તની અર્ધદિક્ષ એટલે કે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ, જ્યાં અચળાંક લઈએ ક્યુ, માનો કે તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ ક્યુબ, એટલે જે ક્યુનું મૂલ્ય મળશે ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર અપોન એ ક્યુબ, જ્યાં એ છે તે અર્ધદીર્ઘ અક્ષનું મૂલ્ય અંતરમાં એટલે કે મીટરમાં છે, જ્યારે ટી એ ગ્રહોની ગતિનો આવર્તકાળ છે. તો આ વાતથી ગ્રહોની ગતિ માટે કેપ્લરનો જે ત્રીજો નિયમ એ આવર્તકાળના નિયમ તરીકે ઓળખાય છે. આજે આપણે જે જોયું તે કેપ્લરના ગતિના નિયમો છે, જે 3 નિયમ,